કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો. તમને ખબર છે કે ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે વિડીયો બનાવવાના આપણે ચાલુ કરી દીધેલા છે મિત્રો. તો આજે આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મેથડ જે જનરલ મેથડ હોય છે મિત્રો, તમારો સબ્જેક્ટ કોઈ પણ હોય પણ જનરલ મેથડ મિત્રો દરેકના અંદર પૂછાતી હોય છે. તો એના મિત્રો આપણે એમસીક્યુ સારી રીતે ભણીશું મિત્રો. અને જનરલ મેથડ એક એવો ટોપિક છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસના અંદર પૂછાતી હોય છે. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મેથડ જે જનરલ મેથડ જે છે મિત્રો એના એમસીક્યુ આપણે સારી રીતે સમજીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું લક્ષણ આદર્શ પ્રશ્નપત્રનું છે. તો પ્રમાણભૂતતા, વિશ્વસનીયતા અને માનાંકો, આ જે બધા છે ને મિત્રો લક્ષણો છે અને એ છે ને મિત્રો આદર્શ પ્રશ્નપત્રના છે. બરોબર, આવી રીતે પૂછાશે ક્વેશ્ચન. તો પ્રમાણભૂતતા, વિશ્વસનીયતા અને માનાંકો. બરોબર, તો આદર્શ પ્રશ્નપત્રના આ બધા લક્ષણો કહેવાય છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો ઘટક એકમ આયોજનનો નથી. તો જુઓ મિત્રો અહીંયા 4 ઘટક એકમો આપેલા છે. કૌશલ્ય આપ્યું છે, સ્વાધ્યાય આપ્યું છે, મૂલ્યાંકન આપ્યું છે અને પ્રયુક્તિ. બરોબર, તો પ્રયુક્તિ જે છે મિત્રો એ ઘટક એકમ આયોજનનો નથી. બરોબર, તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ વર્ષોથી ચાલી આવતી શિક્ષણની જૂની પદ્ધતિ છે. તો વ્યાખ્યાન પદ્ધતિ જે છે મિત્રો એ વર્ષોથી ચાલી આવતી શિક્ષણની જૂની પદ્ધતિ કહેવાય છે. બરોબર, વ્યાખ્યાન પદ્ધતિ. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનો ખ્યાલ કોણે આપ્યો છે. તો પ્રોજેક્ટ પદ્ધતિનો ખ્યાલ મિત્રો જ્હોન ડુઈએ આપેલો છે. બરોબર, કોને આપેલો છે? જ્હોન ડુઈએ મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિનો ખ્યાલ આપેલો છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે. તો જ્હોન ડુઈ જે છે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કહેવાય છે. બરોબર, જ્હોન ડુઈ. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિને આયોજનબદ્ધ સ્વરૂપ કોણે આપ્યું છે. તો જો મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા પણ અલગ છે. બરોબર, અને પ્રોજેક્ટ પદ્ધતિને આયોજનબદ્ધ સ્વરૂપ કોણે આપ્યું છે? કિલપેટ્રિકે આપેલું છે. એટલે આ પ્રશ્નના અંદર મિત્રો આવો ભેદ સમજજો. તમારી પરીક્ષાના અંદર આવા પ્રશ્નો તમને કન્ફ્યુઝ કરી શકે છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયા દ્વારા શિક્ષણની હિમાયત કોણે કરી છે. તો ક્રિયા દ્વારા શિક્ષણની હિમાયત મિત્રો જ્હોન ડુઈએ કરેલી છે. બરોબર, કોને કરેલી છે? જ્હોન ડુઈએ. હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિદ્યાર્થીઓને વર્ગમાં કે વર્ગ બહાર આપવામાં આવતું કાર્ય એ શું છે. તો વિદ્યાર્થીઓને મિત્રો વર્ગખંડના અંદર અને વર્ગ બહાર આપવામાં આવતું કાર્ય કયું છે મિત્રો? સ્વાધ્યાય કાર્ય છે. બરોબર, કયું કાર્ય છે? સ્વાધ્યાય કાર્ય. હવે નવમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ પદ્ધતિ સમયપત્રની, યાદ રાખજો મિત્રો, કઈ પદ્ધતિ સમયપત્રકની મર્યાદાને કારણે અમલી બની શકતી નથી. તો પ્રોજેક્ટ પદ્ધતિ જે છે મિત્રો એ સમયપત્રકની મર્યાદાને કારણે અમલી બની શકતી નથી. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેખિત કસોટી કઈ બાબતનું માપન કરી શકતી નથી. તો લેખિત કસોટી જે હોય છે ને મિત્રો એ પ્રાયોગિક કૌશલ્યનું મિત્રો માપન કરી શકતી નથી. બરોબર, લેખિત કસોટી જે હોય મિત્રો એ પ્રાયોગિક બાબતનું માપન કરી શકતી નથી. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રકારના પ્રશ્નમાં આત્મલક્ષીપણું નિવારી શકાય. તો નિબંધ પ્રકારના જે પ્રશ્નો હોય છે ને મિત્રો એવા પ્રશ્નોના અંદર આત્મલક્ષીપણું નિવારી શકાય છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની નોંધ કયા પત્રકમાં હોય છે. તો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની નોંધ મિત્રો સંગ્રહિત પ્રગતિ પત્રકના અંદર હોય છે. બરોબર, સંગ્રહિત પ્રગતિ પત્રકના અંદર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની નોંધ કરવામાં આવે છે. બરોબર, સંગ્રહિત પ્રગતિ પત્રક. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શૈક્ષણિક હેતુનું વર્ગીકરણ કેટલાક ક્ષેત્રોમાં કરવામાં આવ્યું છે. તો શૈક્ષણિક હેતુનું વર્ગીકરણ કેટલાક ક્ષેત્રોના અંદર કરવામાં આવેલું છે? ક્રિયાત્મક, જ્ઞાનાત્મક અને ભાવાત્મક, આ 3 ક્ષેત્રોના અંદર કરવામાં આવેલું છે. શૈક્ષણિક હેતુનું વર્ગીકરણ કેટલાક ક્ષેત્રોના અંદર કરવામાં આવેલું છે? ક્રિયાત્મક, જ્ઞાનાત્મક અને ભાવાત્મક, આ 3 ક્ષેત્રોના અંદર કરવામાં આવેલું છે. તો જો મિત્રો આ જનરલ મેથડ જે છે ને મિત્રો તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર પૂછાશે મિત્રો. બરોબર, તમારો કોઈ પણ સબ્જેક્ટ હોય પણ જનરલ મેથડ મિત્રો તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે.
હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું સોપાન નિદાન કસોટીનું નથી. તો જુઓ મિત્રો, અહીંયા 4 સોપાન આપેલા છે, બરોબર. કયું સોપાન આના અંદરથી નિદાન કસોટીનું નથી એ આપણે જણાવવાનું છે. તો એક છે મિત્રો હેતુ સ્પષ્ટ કરવો, બરોબર. એક સોપાન છે નિદાન કસોટીનું. નિદાન કસોટીની રચના કરવી, પછી કાર્યક્ષેત્ર નક્કી કરવું અને ભૂલનું પૃથ્થકરણ કરવું. તો આ 4ના અંદરથી મિત્રો ભૂલનું પૃથ્થકરણ કરવું એ જે છે મિત્રો એ નિદાન કસોટીનું મિત્રો સોપાન નથી. બાકીના જે આ 3 આપ્યા છે ને મિત્રો, હેતુ સ્પષ્ટ કરવો, નિદાન કસોટીની રચના કરવી, કાર્યક્ષેત્ર નક્કી કરવું, આ 3 જે છે મિત્રો એ નિદાન કસોટીના સોપાન કહેવાય છે. બાકી ભૂલનું પૃથ્થકરણ કરવું એ છે મિત્રો એ નિદાન કસોટીનું સોપાન નથી. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્રઢીકરણ કાર્ય કેવું હોવું જોઈએ. જો મિત્રો, આ દ્રઢીકરણ કાર્ય કેવું હોવું જોઈએ? પ્રેરણાદાયી હોવું જોઈએ, વ્યક્તિગત તફાવતને ધ્યાનમાં રાખવું એવું હોય છે મિત્રો, અને વિવિધ પ્રકારનું હોવું જોઈએ, બરોબર. પ્રેરણાદાયી હોવું જોઈએ મિત્રો. આ દ્રઢીકરણ કાર્ય કેવું હોવું જોઈએ મિત્રો? તો આ દ્રઢીકરણ કાર્ય મિત્રો કેવું હોવું જોઈએ? પ્રેરણાદાયી હોવું જોઈએ, વ્યક્તિગત તફાવતને ધ્યાનમાં રાખવું તેવું હોવું જોઈએ, અને વિવિધ પ્રકારનું હોવું જોઈએ. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડની શૈક્ષણિક કે બિન શૈક્ષણિક સમસ્યાઓને ઉકેલવામાં કયું સંશોધન ઉપયોગી છે. તો વર્ગખંડની શૈક્ષણિક કે બિન શૈક્ષણિક સમસ્યાનો ઉકેલવાનું કયું સંશોધન ઉપયોગી છે મિત્રો? ક્રિયાત્મક સંશોધન ઉપયોગી છે, બરોબર. કયું છે મિત્રો? ક્રિયાત્મક સંશોધન. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન કોણે આપ્યું છે. તો સ્ટીફન કોરે મિત્રો આ ક્રિયાત્મક સંશોધન આપેલું છે, બરોબર. કોણે આપ્યું છે? સ્ટીફન કોરે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનના સોપાન જણાવો. મિત્રો આ મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન છે, આના અંદરથી ડાયરેક્ટ ક્વેશ્ચન નીકળી શકે છે. તો ક્રિયાત્મક સંશોધનના સોપાન છે મિત્રો, એક છે સમસ્યાને પસંદ કરવી, બીજું છે સમસ્યાનું ક્ષેત્ર, ત્રીજું છે મિત્રો સંભવિત કારણો, ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો પાયાની માહિતીનું એકત્રીકરણ, ચોથા નંબરના અંદર આપ્યું છે મિત્રો ઉત્કલ્પના, અને 5મા નંબરના અંદર આપ્યું છે મિત્રો પ્રયોગ કાર્યની રૂપરેખા. હવે 7મા નંબરના અંદર આપ્યું છે મિત્રો પૃથ્થકરણ અને અર્થઘટન, અને 8મા નંબરના અંદર આપ્યું છે મિત્રો તારણ અને અનુકાર્ય. આ બધા જે છે મિત્રો એ ક્રિયાત્મક સંશોધનના સોપાનો છે, અને લાઇનસર યાદ રાખી લેજો મિત્રો. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે ક્રિયાત્મક સંશોધનનું પહેલું સોપાન કયું છે, ચોથું સોપાન કયું છે, આવા ક્વેશ્ચન નીકળી શકે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પ્રવૃત્તિઓ ગણિત મંડળની છે. તો જો મિત્રો, કઈ પ્રવૃત્તિઓ ગણિત મંડળની છે? તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ, મુલાકાત પ્રવૃત્તિ અને ગણિત પ્રદર્શન, બરોબર. આ બધા જે છે ને એ ગણિત મંડળની પ્રવૃત્તિઓ કહેવાય છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓને વ્યક્તિગત સુધારણા માટે જે શિક્ષણ આપવામાં આવે છે તેને શું કહે છે. તો મિત્રો આને ઉપચારાત્મક શિક્ષણ કહેવામાં આવે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રહ્માંડનું કેન્દ્ર સૂર્ય છે એવો સંકેત સૌપ્રથમ કોણે આપ્યો છે. તો આર્યભટ્ટે મિત્રો આ સંકેત આપેલો છે કે બ્રહ્માંડનું કેન્દ્ર સૂર્ય છે, બરોબર. આવો સંકેત કોણે આપ્યો છે? આર્યભટ્ટે આપેલો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનો ગુણ કેળવવા એ ગણિત શિક્ષણનું કયું મૂલ્ય દર્શાવે છે. તો સાંસ્કૃતિક મૂલ્ય દર્શાવે છે મિત્રો. ગણિત દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનો ગુણ કેળવવો એ ગણિત શિક્ષણનું કયું મૂલ્ય છે મિત્રો? સાંસ્કૃતિક મૂલ્ય કહેવાય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંદાજપત્રની રચનામાં ગણિત રહેલ છે. યાદ રાખજો મિત્રો, અંદાજપત્રની રચનામાં ગણિત રહેલ છે. આ વિધાન ગણિતનું કયું મૂલ્ય દર્શાવે છે? તો ઉપયોગિતા દર્શાવે છે, બરોબર. યાદ રાખજો ઉપયોગિતા. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળ તત્વ પુસ્તક કોણે લખ્યું છે. તો યુક્લિડે. યાદ રાખજો મિત્રો, યુક્લિડે મિત્રો આ મૂળ તત્વ પુસ્તક લખેલું છે. અને તમને ખબર છે મિત્રો ટેટ 1ના અંદર આવો પણ એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓ ગણિતના સૂત્રો યાદ રાખે આ કયો વિશિષ્ટ હેતુ દર્શાવે છે. તો જો મિત્રો વિદ્યાર્થીઓ ગણિતના સૂત્રો યાદ રાખે છે આ કયો વિશિષ્ટ હેતુ દર્શાવે છે. તો સમજનો છે, બરોબર. કયો હેતુ છે? સમજનો હેતુ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કોણે કર્યું છે. તો બેન્જામિન બ્લૂમે મિત્રો આ શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કરેલું છે, બરોબર. બેન્જામિન બ્લૂમે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાધ્યથી પક્ષ તરફ લઈ જવું, બરોબર. યાદ રાખજો મિત્રો, સાધ્યથી પક્ષ તરફ લઈ જાય છે. તો આના અંદર શું જવાબ આવે છે મિત્રો? પૃથ્થકરણ જવાબ આવે છે, બરોબર. સાધ્યથી પક્ષ તરફ લઈ જાય તો એને મિત્રો પૃથ્થકરણ કહેવામાં આવે છે.
અને 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પક્ષથી સાધ્ય તરફ લઈ જાય એને શું કહેવાય મિત્રો? આને સંયોગીકરણ કહેવાય છે, બરોબર. પક્ષથી સાધ્ય તરફ લઈ જાય એને સંયોગીકરણ કહેવાય છે. આ બંને ક્વેશ્ચન છે મિત્રો વારંવાર પરીક્ષાના અંદર પૂછાતા હોય છે, બરોબર. અને આવા જ ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર. આ બધા જનરલ મેથડના ક્વેશ્ચન તમને ગમતા હોય તો મિત્રો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં કૌશલ્યનું માપન શાના દ્વારા કરી શકાય છે? તો આકૃતિ દોરીને, ઝડપથી ગણતરી કરીને અને આલેખ દોરીને મિત્રો ગણિત શિક્ષણમાં કૌશલ્યનું માપન કરી શકાય છે, બરોબર. આકૃતિ દોરીને, ઝડપથી ગણતરી કરીને અને આલેખ દોરીને. હવે 30મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષણ દરમિયાન શું સિદ્ધ થઈ શકે છે? તો શિક્ષણ દરમિયાન મિત્રો શું સિદ્ધ થાય છે? સામાન્ય હેતુઓ સિદ્ધ થતા હોય છે, વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થતા હોય છે અને ધ્યેયો મિત્રો સિદ્ધ થતા હોય છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદાહરણ આપીને નિયમ પ્રસ્થાપિત કરવો અને ત્યારબાદ તેવા બીજા ઉદાહરણો આપવા તે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ કહેવાય છે? તો મિત્રો આના અંદર આગમન અને નિગમન બંને પદ્ધતિનો ઉપયોગ કરેલો છે, બરોબર. આવા ક્વેશ્ચન મિત્રો પૂછા તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર મિત્રો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિ કોણે આપી છે? તો આગમન પદ્ધતિ જે છે મિત્રો એરિસ્ટોટલે આપેલી છે, બરોબર. કોણે આપી છે? એરિસ્ટોટલે મિત્રો આગમન પદ્ધતિ આપેલી છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિ કોણે આપી છે? તો પ્લેટોએ મિત્રો આ નિગમન પદ્ધતિ આપેલી છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશિષ્ટ પરથી સામાન્ય, તો આના અંદર કઈ પદ્ધતિ આવે છે મિત્રો? આગમન પદ્ધતિ આવે છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય પરથી વિશિષ્ટ ઉપર, તો આના અંદર મિત્રો નિગમન પદ્ધતિ આવે છે. અને બંને પ્રશ્નો મિત્રો યાદ કરી લેજો, તમારી પરીક્ષાના અંદર 100% આવશે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઠ આયોજનનું છેલ્લું સોપાન કયું છે? તો સ્વાધ્યાય જે છે મિત્રો એ પાઠ આયોજનનું છેલ્લું સોપાન કહેવાય છે, બરોબર. સ્વાધ્યાય. તો જો મિત્રો આ લેવલના ક્વેશ્ચન રહેશે તમારી પરીક્ષાના અંદર, બરોબર. અને વિડીયોના અંદર ક્વેશ્ચન ગમતા હોય મિત્રો તો તમારા મિત્રોને શેર કરી દેજો. અને આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે મિત્રો ઘણા બધા વિડીયો બનાવ્યા છે, આખું પ્લેલિસ્ટ પણ બનાવ્યું છે, બરોબર, જે ચેનલ પર જઈને તમે જોઈ શકો. 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણને સાતત્યપૂર્ણ બનાવવા કયું આયોજન કરવું પડે? તો એકમ આયોજન કરવું પડે મિત્રો શિક્ષણને સાતત્યપૂર્ણ બનાવવા માટે, બરોબર. કયું આયોજન કરવું પડે છે? એકમ આયોજન કરવું પડે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું સોપાન પાઠ આયોજનનું નથી? તો જો મિત્રો અહીંયા નીચે 4 સોપાન આપ્યા છે કે કયું સોપાન પાઠ આયોજનનું નથી. એક છે મિત્રો વિષયાભિમુખ, બીજું છે હેતુ, ત્રીજું છે મિત્રો સ્વાધ્યાય અને ચોથા નંબરના અંદર આપ્યું છે મૂલ્યાંકન, બરોબર. તો પાઠ આયોજનના અંદર મિત્રો આ બધા સોપાન આવે છે. વિષયાભિમુખ આવે, સ્વાધ્યાય આવે, મૂલ્યાંકન આવે, પણ હેતુ ના આવે મિત્રો. તો હેતુ જે છે મિત્રો ખોટો જવાબ કહેવાય. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્નપત્ર કાઢવા પહેલાં શું તૈયાર કરવું જોઈએ? તો જો મિત્રો કોઈ પણ પ્રકારનું પ્રશ્નપત્ર તમારે નીકાળવું હોય તો એના પહેલાં મિત્રો બ્લુ પ્રિન્ટ તમારે નીકાળવી પડે, બરોબર. બ્લુ પ્રિન્ટ નીકાળવી પડે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન કોણે આપ્યું છે? તો જો મિત્રો આ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન કોણે આપેલું છે? તો જેરોમ બ્રુનરે આપેલું છે, બરોબર. આ મહત્વના ક્વેશ્ચન છે મિત્રો, આવા તમારી પરીક્ષાના અંદર જોવા મળશે, બરોબર. તો સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન કોણે આપેલું છે? જેરોમ બ્રુનરે આપેલું છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે TLMનું પૂરું નામ જણાવો. તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ. યાદ રાખજો મિત્રો, TLMનું પૂરું નામ થાય છે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે શું ઉપયોગી છે? તો શિક્ષણની પ્રક્રિયાને મિત્રો સરળ બનાવવા માટે શું ઉપયોગી છે? શૈક્ષણિક ઉપકરણો. યાદ રાખજો, શૈક્ષણિક ઉપકરણો આવે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે OHPનું પૂરું નામ જણાવો. તો ઓવરહેડ પ્રોજેક્ટર. તો મિત્રો OHPનું પૂરું નામ શું થાય છે? ઓવરહેડ પ્રોજેક્ટર. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રમતગમત પદ્ધતિના જનક કોણ છે? તો ફ્રોબેલ અને હેનરી કુક. યાદ રાખજો મિત્રો, ફ્રોબેલ અને હેનરી કુક જે છે મિત્રો એ રમતગમત પદ્ધતિના જનક છે. અને જો શિક્ષણ જગતના અંદર જે મહત્વની પદ્ધતિઓ છે ને મિત્રો એના જનક મિત્રો ગોખી મારજો, બરોબર, યાદ કરી લેજો. કારણ કે એ જે છે મિત્રો ડાયરેક્ટ તમારે વન લાઇનરના અંદર પણ પૂછાશે અથવા જોડકા સ્વરૂપે પણ પૂછાશે. અને તમને ખબર છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસના અંદર જોડકાવાળા ક્વેશ્ચન સૌથી વધારે પૂછાતા હોય છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિન્ડરગાર્ટન. યાદ રાખજો, કિન્ડરગાર્ટન પદ્ધતિ કોણે આપી છે? તો ફ્રોબેલે મિત્રો આ કિન્ડરગાર્ટન પદ્ધતિ આપેલી છે.
હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રમતગમત પદ્ધતિ બાળકોનો કયો વિકાસ કરે છે? તો રમતગમત પદ્ધતિ જે છે ને એ બાળકોના અંદર કેવો વિકાસ કરતું હોય છે મિત્રો? શારીરિક, માનસિક, સામાજિક અને નૈતિક મિત્રો આ બધા વિકાસ કરતું હોય છે મિત્રો રમતગમત પદ્ધતિ બાળકોના અંદર, બરોબર? શારીરિક, માનસિક, સામાજિક અને નૈતિક વિકાસ કરે છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિન્ડરગાર્ટન, યાદ રાખજો મિત્રો, કિન્ડરગાર્ટન પદ્ધતિ એ કેવી પદ્ધતિ છે? તો વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ કહેવાય છે મિત્રો આ કિન્ડરગાર્ટન પદ્ધતિ. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિન્ડરગાર્ટન પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ કરનાર દેશ કયો છે? તો જર્મની દેશ જે છે મિત્રો એ કિન્ડરગાર્ટન પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ કરનાર દેશ કહેવાય છે, બરોબર? જર્મની. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદના પ્રણેતા કોણ છે? તો વ્યવહારવાદના પ્રણેતા છે મિત્રો જ્હોન ડુઈ છે, બરોબર? કોણ છે? જ્હોન ડુઈ મિત્રો આ વ્યવહારવાદના પ્રણેતા કહેવાય છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદના બીજા નામ જણાવો. મિત્રો જુઓ, આ જેટલા પણ વાદ છે ને મિત્રો એના બીજા નામ યાદ કરી લેજો. પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન નીકળતા હોય છે. તો વ્યવહારવાદના બીજા નામ જે છે મિત્રો, એક છે ઉપયોગિતાવાદ તરીકે પણ ઓળખાય છે, ઉપકરણવાદ તરીકે પણ ઓળખાય છે મિત્રો, પ્રયોજનવાદ તરીકે પણ ઓળખાય છે અને પ્રયોગવાદ તરીકે પણ ઓળખાય છે મિત્રો આ વ્યવહારવાદ, બરોબર? અને નવો આદર્શવાદ તરીકે પણ મિત્રો આ વ્યવહારવાદ ઓળખાય છે. તો આ બધા નામ મિત્રો યાદ કરી લેજો. હવે જુઓ મિત્રો, તમને ખબર છે ટાટ એસ અને ટાટ એચએસ માટે મિત્રો આપણે આ જનરલ પદ્ધતિ, જનરલ મેથડ જેને કહીએ છીએ મિત્રો, એના ક્વેશ્ચન આપણે લઈને આવ્યા હતા મિત્રો. તો 50 ક્વેશ્ચન આપણે ભણ્યા છે મિત્રો, બીજા હજુ ક્વેશ્ચન બાકી છે, આગળ આપણે સારી રીતે સમજીશું. તો આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. બંનેને સૌપ્રથમ મિત્રો ફોલો કરી દેજો કારણ કે એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે. બંનેના અંદર મિત્રો આ ટાટ એસ ને ટાટ એચએસને લગતા વિડીયો મૂકવામાં આવે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર? ત્યાંથી બધા વિડીયો મળી રહેશે. આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે, ભરતી કઈ પડી છે, ફોર્મ કયા ભરાશે, બરોબર? ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી ડેટા મિત્રો તમને આ બંને એજ્યુકેશન પેજ ઉપર જોવા મળશે. એટલે બંનેને ફોલો કરી દેજો. અને તમને ખબર છે મિત્રો કે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસને લગતા મિત્રો આપણે રીલ્સ બનાવ્યા છે મિત્રો, જે તમને 2-3 ગુણ માર્ક્સના અંદર 100% કામ આવશે. તો એ રીલ્સ તમે બધી જુઓ, તમારા મિત્રોને શેર કરજો અને બંને એજ્યુકેશન પેજને ફોલો કરી દેજો. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન જણાવો. તો 51મા નંબરનો પ્રશ્ન એ છે મિત્રો કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન જણાવો. તો એક છે મિત્રો પરિસ્થિતિનું નિર્માણ, વિષયની પસંદગી, આયોજન, પ્રયોગ કરવો, ફીડબેક આપવું, રિપોર્ટ તૈયાર કરવો અને મૂલ્યાંકન. આ જે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન છે ને મિત્રો, આને મિત્રો લાઇનસર યાદ કરી લેવાના, બરોબર? ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે પ્રોજેક્ટ પદ્ધતિનું 3જા નંબરનું સોપાન જણાવો, પ્રોજેક્ટ પદ્ધતિનું છેલ્લું સોપાન કયું છે. તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર જનરલ મેથડના અંદર પૂછાઈ શકે છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હ્યુરિસ્ટિક પદ્ધતિ જેના શોધ પદ્ધતિ કહેવાય છે એના જનક કોણ છે મિત્રો? આર્મસ્ટ્રોંગ છે, બરોબર? હ્યુરિસ્ટિક પદ્ધતિ, બરોબર, જેને શોધ પદ્ધતિ કહેવામાં આવે છે એના જનક કોણ છે મિત્રો? આર્મસ્ટ્રોંગ છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હ્યુરિસ્ટિક પદ્ધતિ કયા વિષયના અંદર ઉપયોગી બને છે. તો વિજ્ઞાન સંબંધી વિષયના અંદર મિત્રો આ હ્યુરિસ્ટિક પદ્ધતિ કામ આવતી હોય છે, ઉપયોગી આવતી હોય છે, કારણ કે શોધખોળનો વિષય છે ને વિજ્ઞાન, એટલા માટે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભ્રમણ પદ્ધતિ કયા વિષયમાં વધારે ઉપયોગમાં થાય છે. તો જો મિત્રો આ ભ્રમણ પદ્ધતિ છે, બરોબર, એ કયા વિષયના અંદર વધારે ઉપયોગના અંદર લેવાય છે. તો વિજ્ઞાન વિષયના અંદર અને સામાજિક વિજ્ઞાનના વિષયના અંદર મિત્રો આ ભ્રમણ પદ્ધતિ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી હોય છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભ્રમણ પદ્ધતિથી કયું કૌશલ્ય વિકસાવી શકાય છે. તો જો મિત્રો આ ભ્રમણ પદ્ધતિથી મિત્રો કયું કૌશલ્ય વિકસાવી શકાય છે? અવલોકન કૌશલ્ય મિત્રો વિકસાવી શકાય, બરોબર? અવલોકન કૌશલ્ય. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિનો વધુ ઉપયોગ કયા મનોવૈજ્ઞાનિકે કરેલો છે. તો આગમન પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ મિત્રો એસ્ટ્રોલોજી તથા બેકને કરેલો છે, બરોબર? એસ્ટ્રોલોજી તથા બેકને મિત્રો આ આગમન પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ કરેલો છે, બરોબર? એસ્ટ્રોલોજી અને બેકને.
હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિનો ઉપયોગ, બરોબર, જેને નિયમ સમજાવી ઉદાહરણ આપવા, બરોબર. તો જો નિગમન પદ્ધતિનો ઉપયોગ અથવા લક્ષણો જે જણાવવામાં આવ્યા છે મિત્રો, આ 3 જોઈ લેજો. આના અંદર એક ક્વેશ્ચન આવશે તો અમૂર્તથી મૂર્ત તરફ, તો આ નિગમન પદ્ધતિના અંદર આવે છે. ગોખવાની શક્તિમાં વધારો થાય છે, તો નિગમન પદ્ધતિથી મિત્રો ગોખવાની શક્તિના અંદર વધારો થતો હોય છે. પછી સામાન્યથી વિશિષ્ટ તરફ, એટલે આ પણ નિગમન પદ્ધતિ આવે છે, બરોબર. આના અંદરથી પણ મિત્રો 1 થી 2 ક્વેશ્ચન નીકળી શકે છે. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્ન જવાબ પદ્ધતિના જનક કોણ છે? તો સુક્રાત, જેને સુક્રાતી પદ્ધતિ કહેવાય છે, બરોબર, જેને સોક્રેટિસ કહેવાય છે મિત્રો, એ પ્રશ્ન જવાબ પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, સુક્રાત. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન પદ્ધતિના જનક કોણ છે? તો પ્લેટો જે છે, પ્લેટો એ કથન પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, પ્લેટો. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રદર્શન પદ્ધતિમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો પ્રદર્શન પદ્ધતિમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે? કથન પદ્ધતિ સાથે શૈક્ષણિક સાધનો બતાવીને, બરોબર, યાદ રાખજો. પ્રદર્શન પદ્ધતિમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે? કથન પદ્ધતિ સાથે શૈક્ષણિક સાધનો બતાવીને મિત્રો એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 61મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રયોગ પદ્ધતિના સોપાન જણાવો. તો પ્રયોગ પદ્ધતિના સોપાન છે મિત્રો, યાદ રાખી લેજો. આ પરીક્ષાના અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. તેના સોપાનના અંદર પહેલું છે મિત્રો સમસ્યા, બીજું છે મિત્રો સંકલ્પના, ત્રીજું છે પ્રયોગ, ચોથું છે મિત્રો નિષ્કર્ષ, અને 5મા નંબરનું છે મિત્રો સંકલ્પનાની સિદ્ધિ. આ 5 મિત્રો યાદ રાખી લેજો. લાઈનસર પૂછાઈ શકે કે પ્રયોગ પદ્ધતિનું છેલ્લું સોપાન કયું છે, પહેલું સોપાન કયું છે. આવા ક્વેશ્ચન તમારી ટાટ ટેસ્ટ અને ટાટ એચએસના અંદર પૂછાઈ શકે છે. હવે 62મા નંબરનો પ્રશ્નનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, ડાલ્ટન પદ્ધતિ, બરોબર. તો ડાલ્ટન પદ્ધતિ વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ મિત્રો. તો ડાલ્ટન અમેરિકાની એક જગ્યાનું નામ છે, જે નામ હેલન પાર્ક દ્વારા આપવામાં આવેલું છે. અને ડાલ્ટન પદ્ધતિ એટલે શું મિત્રો? કે મજૂરી કરતા વ્યક્તિઓના બાળકોને સ્થળ ઉપર જ શિક્ષણ આપવાની પદ્ધતિ. તો મિત્રો જુઓ, આ સ્થળ ઉપર જ શિક્ષણ આપવાની પદ્ધતિને મિત્રો ડાલ્ટન પદ્ધતિ કહેવામાં આવે છે. મજૂરી કરતા વ્યક્તિઓના બાળકોને સ્થળ ઉપર જ શિક્ષણ આપવાની પદ્ધતિ. તો આને કઈ પદ્ધતિ કહેવાય છે મિત્રો? ડાલ્ટન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાલ્ટન પદ્ધતિને કઈ પદ્ધતિ સાથે સરખાવી છે? તો ડાલ્ટન પદ્ધતિને મિત્રો પ્રયોગ પદ્ધતિ સાથે સરખાવેલી છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? તો મારિયા મોન્ટેસરી જે છે મિત્રો, એ મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, મારિયા મોન્ટેસરી. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવલોકન દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? તો આલ્બર્ટ બાંદુરા જે છે મિત્રો, એ અવલોકન દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક કહેવાય છે. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈજ્ઞાનિક પદ્ધતિના જનક કોણ છે? તો ગોડવાર તથા સ્કેટસ. યાદ રાખજો મિત્રો, આ વૈજ્ઞાનિક પદ્ધતિના જનક કોણ છે? ગોડવાર તથા સ્કેટસ છે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન પદ્ધતિના જનક કોણ છે? તો ડૉક્ટર જે.એમ. રાઈસ જે છે મિત્રો, એ મૂલ્યાંકન પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, ડૉક્ટર જે.એમ. રાઈસ. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? તો હર્બર્ટસન. યાદ રાખજો મિત્રો, આ હર્બર્ટસન જે છે મિત્રો, એ પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિના જનક કહેવાય છે. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિનેટિકા. યાદ રાખજો, વિનેટિકા પદ્ધતિના જનક કોણ છે? તો કાર્બર્ટન છે, બરોબર, યાદ રાખજો. વિનેટિકા પદ્ધતિના જનક કોણ છે? કાર્બર્ટન. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્રેકાલી શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? તો ડ્રેકાલી શિક્ષણ પદ્ધતિના નામ જ મિત્રો ડ્રેકાલી ઉપરથી, તો પદ્ધતિના જનક કોણ છે મિત્રો? ડ્રેકાલી જ છે, બરોબર. જે પદ્ધતિનું નામ છે એવું જ મિત્રો નામ છે આ જનકનું. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૈખિક અભિક્રમિત પદ્ધતિના જનક કોણ છે? તો બી.એફ. સ્કિનર જે છે મિત્રો, એ રૈખિક અભિક્રમિત પદ્ધતિના જનક કહેવાય છે. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશાખા અભિક્રમિત પદ્ધતિના જનક કોણ છે? તો નોર્મલ કાઉડર છે, બરોબર, યાદ રાખજો. નોર્મલ કાઉડર જે છે મિત્રો, એ પ્રશાખા અભિક્રમિત પદ્ધતિના જનક કહેવાય છે. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૈન્ય પદ્ધતિના જનક કોણ છે? તો બોઝ તથા બ્લૂમફિલ્ડ. યાદ રાખજો મિત્રો, સૈન્ય પદ્ધતિના જનક કોણ છે? બોઝ તથા બ્લૂમફિલ્ડ. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગ. યાદ રાખજો, માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? તો ડ્વાઇટ એલન જે છે મિત્રો, એ માઇક્રો ટીચિંગ પદ્ધતિના મિત્રો જનેતા કહેવાય છે, બરોબર, એલન ડ્વાઇટ.
તો જુઓ મિત્રો, આ જે ટાટ એસ ને ટાટ એચએસના અંદર આ જનરલ મેથડ જે છે મિત્રો ખૂબ જ કામ આવવાની છે. તમારો ગમે તે વિષય હોય મિત્રો, પણ જનરલ મેથડ મિત્રો તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. અને આ જે બધા પ્રશ્નો છે ને એકદમ યુનિક છે મિત્રો. આ વિડીયો તમે 2 થી 3 વાર જોજો, તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને હા, આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂર્ત ઉપરથી અમૂર્ત આ શિક્ષણ સૂત્ર કયા અભિગમમાં જોવા મળે છે? તો આગમનના અંદર મિત્રો આ સૂત્ર જોવા મળે છે, મૂર્ત ઉપરથી અમૂર્ત. બરોબર, યાદ રાખજો, આ પરીક્ષાના અંદર આવું ક્વેશ્ચન પૂછાશે. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણના કયા અભિગમમાં વિદ્યાર્થીઓની તર્કશક્તિનો વિકાસ થાય છે? તો પૃથ્થકરણના અંદર. બરોબર, કારણ કે બધું અલગ અલગ કરવાનું હોય એટલા માટે આ ગણિતની શિક્ષણ અભિગમના અંદર વિદ્યાર્થીઓના અંદર તર્કશક્તિનો વિકાસ થાય છે. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રકારના પાઠમાં તાલીમાર્થી માત્ર કૌશલ્યોનું સંયોજન કરવા પ્રયાસ કરે છે? તો સેતુ પાઠના અંદર યાદ રાખજો મિત્રો, તાલીમાર્થી જે છે ને એ માત્ર કૌશલ્યોનું સંયોજન કરવા માટે પ્રયાસ કરે છે. બરોબર, સેતુ પાઠમાં. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગમાં વિદ્યાર્થીઓ સમક્ષ ઊભા રહીને ઉપયોગમાં લઈ શકાતું સાધન કયું છે? તો ડેટા પ્રોજેક્ટર છે. બરોબર, યાદ રાખજો, ડેટા પ્રોજેક્ટર. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત ગમતો દ્વારા કઈ શક્તિનો વિકાસ કરી શકાય છે? તો ગણિત ગમતો દ્વારા મિત્રો તર્ક શક્તિનો વિકાસ કરી શકાય છે. બરોબર, તર્ક શક્તિનો. હવે 80મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષણના હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવાની પ્રક્રિયાને શું કહે છે? તો આને મિત્રો મૂલ્યાંકન કહેવામાં આવે છે કે શિક્ષણના હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા છે તે જાણવાની પ્રક્રિયાને શું કહે છે મિત્રો? મૂલ્યાંકન કહેવાય છે. હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ જે શીખવવાનું છે તેને સ્પષ્ટ શબ્દોમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે તેને શું કહે છે? તો મિત્રો આને હેતુ કથન કહેવામાં આવે છે. બરોબર, જે શીખવવાનું છે તે સ્પષ્ટ શબ્દોમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવે ને મિત્રો એને હેતુ કથન કહેવાય. હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખેલી વિષય વસ્તુને દ્રઢ કરવા માટે શું જરૂરી છે? તો શીખેલી વસ્તુને દ્રઢ કરવા માટે મિત્રો ગૃહ કાર્ય ખૂબ જ જરૂરી હોય. બરોબર, ગૃહ કાર્ય કરવું પડે. હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રકારનું આયોજન લવચિક હોય છે? તો એકમ આયોજન જે હોય છે ને મિત્રો એ લવચિક હોય છે. બરોબર, એકમ આયોજન. આ ટેટ 1ના અંદર હમણાં ક્વેશ્ચન પૂછાયો હતો મિત્રો. હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓ વિદ્યુતના પ્રયોગના, યાદ રાખજો મિત્રો, વિદ્યાર્થીઓ વિદ્યુતના પ્રયોગના સાધનો ગોઠવે આ કયા પ્રકારનો વિશિષ્ટ હેતુ છે? તો સમજ આધારીનો. બરોબર, સમજ કેળવાય ને તો જ મિત્રો આ ગોઠવી શકે છે. હવે 85મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિમાં સ્વતંત્ર રીતે વિચાર કરવાની શક્તિનો વિકાસ થતો નથી? તો વ્યાખ્યાન પદ્ધતિના અંદર મિત્રો સ્વતંત્ર રીતે વિચાર કરવાની શક્તિનો વિકાસ થતો નથી. બરોબર, વ્યાખ્યાન પદ્ધતિના અંદર. તો જો મિત્રો આ જે જનરલ મેથડ છે એના મિત્રો આપણે હાલ 85 ક્વેશ્ચન સમજ્યા છીએ. આ બધા પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમારા માટે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને જણાવી દઉં. ટાટ એસ અને ટાટ એચએસની તમે તૈયારી કરવા માંગતા હોય મિત્રો તો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે આખું એક પ્લેલિસ્ટ બનાવીશું. બરોબર, જેનું નામ છે ટાટ એસ ટાટ એચએસ 2026. બરોબર, એના અંદર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, જે અભ્યાસક્રમના અંદર ટોપિક આપ્યા છે ને એના લગતા વિડીયો બનાવેલા છે. બરોબર, અને અલગથી જે મારા વિડીયો મેકવાના હતા ને મિત્રો, જે NEP 2020નું, બરોબર, RT એક્ટ 2009, પછી જે શૈક્ષણિક જે ફૂલ નેમ છે, બરોબર, એવા ટોપિકના 3-4 વિડીયો પણ મેં અપલોડ કરી દીધેલા છે મિત્રો, અને 12-13 વિડીયો થયા છે મિત્રો. તૈયારી ચાલુ કરી દેજો. ટાટ એસનો મિત્રો નોટિફિકેશન ગમે ત્યારે પડી શકે છે. બરોબર, એટલે એ બધા તમારે વિડીયો જોવા હોય તો ચેનલ પર આખું પ્લેલિસ્ટ બનાવેલું છે, ત્યાંથી પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી હતી, ત્યાં જઈને તમે 12 વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ટાટ એસ ને ટાટ એચએસના અંદર 100% કામ આવશે. હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદર્શ પ્રશ્નપત્ર કેવું હોવું જોઈએ? તો આદર્શ પ્રશ્નપત્ર જે છે મિત્રો એ પ્રશ્નપત્રની રચના બ્લુપ્રિન્ટ આધારે હોવી જોઈએ. પ્રશ્નપત્ર જે છે મિત્રો એ વિશ્વસનીય અને પ્રમાણભૂત હોવું જોઈએ. અને નીચે આપી છે મિત્રો મૂલ્યાંકનના બધા જ હેતુઓની ચકાસણી કરતા પ્રશ્નો હોવા જોઈએ. તો આદર્શ પ્રશ્નપત્ર મિત્રો કેવું હોવું જોઈએ? નીચે મિત્રો આ બધા જે મુદ્દા આપ્યા છે એ બધા સાચા છે.
હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાહ્ય જીવનના વાસ્તવિક અનુભવો અધ્યતાને સીધા આપવાની યોજના કોને કહેવાય છે? તો ક્ષેત્ર પર્યટનને કહેવાય છે, બરોબર, ક્ષેત્ર પર્યટન. હવે 88મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર પાઠનો આધાર હોય તેને શું કહે છે? તો વિષય વસ્તુ નિરૂપણ કહેવાય છે, બરોબર. સમગ્ર પાઠનો આધાર હોય તેને શું કહેવાય છે મિત્રો? વિષય વસ્તુ નિરૂપણ કહેવામાં આવે છે. હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકે કેવી રીતે વર્તવું જોઈએ? તો શિક્ષકે જે છે મિત્રો માયાળુ વર્તન રાખવું જોઈએ, નમ્રતા સાથે વર્તવું જોઈએ અને મિત્રતાથી વર્તવું જોઈએ. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગનો સમય શું છે? તો માઇક્રો ટીચિંગનો સમય શું હોય મિત્રો? 5 થી 7 મિનિટ હોય છે, બરોબર. 5 થી લઈને 7 મિનિટનો સમય હોય છે આ માઇક્રો ટીચિંગના અંદર. આ પ્રશ્ન ઘણીવાર મિત્રો પરીક્ષાના અંદર પૂછાઈ ગયો, બરોબર. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગ સાથે શું સંબંધ છે? તો સમય મર્યાદા છે એનું મિત્રો, અને વિદ્યાર્થીઓની પણ મર્યાદા હોય છે આના અંદર, અને વિષય પણ મર્યાદાના અંદર હોય છે, બરોબર. હવે 92મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિમ્યુલેશનની પ્રક્રિયા ઓળખાવો. તો ફરીથી ભણાવવું અને પ્રતિપોષણ, બરોબર. આ સિમ્યુલેશનની પ્રક્રિયા છે. ફરીથી ભણાવવું અને પ્રતિપોષણ. હવે તમને ખબર છે મિત્રો કે ટાટ એસ ને ટાટ એચએસ માટે મિત્રો આપણે આ જનરલ મેથડનું વિડીયો બનાવ્યું, જેના અંદર છેલ્લા નંબરનો પ્રશ્ન છે જે આપણે સારી રીતે સમજીએ. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કયો જ્ઞાનાત્મક ક્ષેત્રનો હેતુ નથી? તો 93મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયો જ્ઞાનાત્મક ક્ષેત્રનો હેતુ નથી? તો એક છે મિત્રો પુનઃસ્મૃતિ, બીજો છે ઓળખ, ત્રીજો છે બૌદ્ધિક શક્તિઓ અને ચોથો છે મિત્રો અરજીઓ, બરોબર. તો અરજી જે છે મિત્રો એ જ્ઞાનાત્મક ક્ષેત્રનો હેતુ નથી. બાકી મિત્રો પુનઃસ્મૃતિ, ઓળખ અને બૌદ્ધિક શક્તિઓ આ બધા જે છે ને એ જ્ઞાનાત્મક ક્ષેત્રના હેતુઓ કહેવાય છે. તો જો મિત્રો આ તમને જનરલ મેથડના બધા ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવવામાં આવેલું છે મિત્રો, અને આના અંદર મિત્રો આ ટાટ એસ ને ટાટ એચએસને લગતા જેટલા વિડીયો બનાવવામાં આવે છે એની લિંક એના અંદર મૂકવામાં આવે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને મિત્રો આના સિવાય આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવી છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધો મિત્રો ડેટા, આ બધી માહિતી મિત્રો આ બંને એજ્યુકેશન પેજ ઉપર તમને જોવા મળશે, એટલે બંનેને ફોલો કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો ટાટ એસ ને ટાટ એચએસને લગતી મિત્રો રીલ્સ બનાવવામાં આવે છે, જેના અંદર મિત્રો જે અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપ્યા છે ને એ ટોપિકને લગતી મિત્રો રીલ્સ બનાવવામાં આવે છે, જે તમને 2 થી 5 ગુણના અંદર 100% કામ આવશે. એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. અને હા, આ બંને એજ્યુકેશન પેજને ફોલો કરી દેજો. તો આપણા ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.